શ્રી અરણ્યકાંડ સર્ગ 4। આમ સીતા વિલાપ કરતા પાછળ દોડતા હતા। આથી રામે રાક્ષસના વધનું વિચાર્યું। બંને ભાઈઓએ તલવારના ભયાનક રીતે પ્રહારો કરીને તેના બંને હાથ ખભાથી અલગ કરી નાખ્યા। આથી પીડાથી રાક્ષસ નીચે પડી ગયો, તેને મૂર્છા આવી ગઈ। ઘણા ઉપાયો કરવા છતાં રાક્ષસ મરતો ન હતો। આથી શ્રીરામે કહ્યું, હે ભાઈ, તપના પ્રભાવે અને વરદાનથી રક્ષાયેલ અને શસ્ત્રો વડે મારવો શક્ય નથી। માટે તેનો એક જ ઉપાય કે આને આપણે જીવતો જ દાટી દઈએ। પિતામહ વરદાન જરૂર આપે છે, પણ એક શરત મૂકવાનું ભૂલતા નથી। કોઈ પ્રાણીને અમર બનાવતા નથી। જન્મ થાય તેનું મૃત્યુ પણ થવું જ જોઈએ। તેમના વરદાનમાં મૃત્યુનો ઉપાય સમાયેલો જ હોય છે। માટે જ શ્રીરામે તેને જમીનમાં દાટી દેવાની યોજના બનાવી। તેમણે લક્ષ્મણને કહ્યું કે જમીનમાં એક વિશાળ ખાડો ખોદ, હું આને અહીંથી ભાગવા નહીં દઉં। આમ કહીને શ્રીરામે રાક્ષસની છાતી પર પોતાનો પગ મૂકીને દબાવી રાખ્યો। આ વિરાધ રાક્ષસ કુળનો ગંધર્વ હતો। કુબેરના શાપથી તે ભયાનક રાક્ષસ બન્યો હતો। ત્યારે વિરાધે શાપની મુક્તિ બાબત પૂછ્યું હતું। ત્યારે કુબેરે બતાવેલ કે જ્યારે તું શ્રીરામ સાથે યુદ્ધ કરીશ ત્યારે તને રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળશે અને તું પુનઃ ગંધર્વ શરીરને પ્રાપ્ત કરીશ। તેના શાપનો સમય પૂરો થવા આવ્યો હતો। તેણે રામના શબ્દો સાંભળ્યા અને સ્મૃતિ તાજી થઈ। આથી કહેવા લાગ્યો, હે રામ, તમે ખરેખર આજે મને હણ્યો છે। અત્યાર સુધી હું મોહમાં વશ હતો, આથી આપને ઓળખ્યા ન હતા, પણ હવે ઓળખી ગયો છું। તમે જ મહાપરાક્રમી રામ છો અને આ લક્ષ્મણ અને તમારી પત્ની સીતા છે। હું પહેલાં કુબેરનો ગંધર્વ હતો, તેના શાપથી હું રાક્ષસ બન્યો। આજે તમારા હાથથી હું શાપમાંથી મુક્ત થઈ ગંધર્વ શરીર ધારણ કરી સ્વર્ગે જઈશ। પણ જતાં પહેલાં હું તમને એક વાત જણાવું, તે સાંભળો। અહીંથી 6 ગાંવ દૂર એક મનોહર આશ્રમ છે। તે આશ્રમમાં મહાતેજસ્વી શરભંગ ઋષિ નિવાસ કરે છે। તેમણે માત્ર તમારા દર્શન કરવા માટે જ પોતાના પ્રાણને રોકી રાખ્યા છે। તમે તેને જરૂર દર્શન આપજો। હવે મને આરામથી ખાડામાં દાટી દો, જેથી મારી સદગતિ થાય। આટલું કહી વિરાધ રાક્ષસ એકદમ ચૂપ થઈ ગયો। લક્ષ્મણે મોટો વિશાળ ખાડો ખોદ્યો। શ્રીરામે પોતાનો પગ હટાવ્યો। આથી રાક્ષસે ભયાનક ગર્જના કરી, પણ બંને ભાઈઓએ બળ કરીને રાક્ષસને ખાડામાં નાખ્યો અને માટી નાખી ખાડો પૂરી દીધો। વિરાધ રાક્ષસનો વધ કરી બંને ભાઈઓ જાનકીને લઈને ભયાનક વનમાં આગળ ચાલ્યા।